આજે એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છે કે જેણે ઘણી તકલીફ એવી વેઠી છે કે બીમારી લઈને અલગ અલગ દવાખાનામાં ખર્ચા કરતા હતા અને હિંમત હારી ગયા હતા. પણ નેટસોફની પ્રોડક્ટ વાપરીને એવું જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે. પણ એમને દ્વારા આપણી માહિતી પૂરી આપણે લઈશું. તો શું નામ તમારું? પટેલ મયુરભાઈ જયંતિભાઈ. ઓકે. તમારું ગામ? પાદરા. તાલુકો? પાદરા. જિલ્લો? વડોદરા. ઓકે. તમારો મોબાઈલ નંબર? 95856047. ઓકે. વધુ માહિતી માટે એમને કોલ પણ તમે કરી શકો છો. હવે તમને તકલીફ હતી, શું તકલીફ હતી? આજથી 2 વર્ષ પહેલા ઓકે. મને એક પથરીનો પ્રોબ્લેમ છે. પથરીનો પ્રોબ્લેમ હતો. હવે એવી પથરી હતી હા. કે કોઈને એનું સોલ્યુશન નહોતું. ઓકે. અને એ કિડનીમાં હતી. કિડનીમાંથી કેટલી હતી? 18 mm અને 10 mm, 5 mm, 3 mm ઓકે. એવી ખાસી બધી ટોટલ પથરી કેટલી હતી. આમ? 4 થી 5 પથરી હતી. ઓકે. રિપોર્ટ કરાય એમાં તમને 4 થી 5 પથરી. પથરી હતી. ડોક્ટર શું કહેતા હતા એ બાબતમાં? હવે ડોક્ટર મને એવું કહેતા હતા કે આનું ઓપરેશન જ કરાવવું પડશે. ઓપરેશન કરાવવું પડશે, બીજો કોઈ રસ્તો નથી. ઓકે. અને તમે ઓપરેશન માટે વિચાર્યું? ના, કારણ કે ઓપરેશનનો ખર્ચો મને 2.5 લાખ રૂપિયા 2.5 લાખ રૂપિયા ઓપરેશનનો ખાલી પથરી માટે કીધો હતો. તો તમે ઓપરેશન નથી કર્યું. ના. તો શાના દ્વારા અત્યારે પથરી નીકળી એ થોડું જણાવો. આમાં પથરી નીકળવાનું મારું સજેશન એવું હતું કે હા. આયુર્વેદ ઉપર હું કોન્સેપ્ટ કરું. ઓકે. અને મેં આયુર્વેદ ઉપર મારો ગોલ્ડ મૂક્યો. ઓકે. જો કે આયુર્વેદ મેં સ્ટાર્ટિંગ કર્યું હા. અને 3 મહિનાથી 4 મહિના હું હાલોલથી દવા લાવ્યો. રાઈટ. પછી મને થોડું ઘણું કઈ ફરક ના પડ્યો બરાબર. જોઈએ એવું. ઓકે. અને મેં રિપોર્ટ નતો કઢાવડાયો. બરોબર. પછી મેં એક આયુર્વેદિક પ્રોડક્ટ રાજકોટથી 1000 રૂપિયાની બી મંગાવી. ઓકે. હું ખરેખર પથરી એનાલિસિસ માણસ કોણ તો બી ચાલે આજની જનરેશન. કેટલું ધોરણ ભણેલા તમે? 12 પાસ જ છું 12 સાહેબ. પાસ છો. ડીટીપી ઓપરેટર આઈટીઆઈ. હા. ઓકે. બરાબર. તો આટલું? પછી મને મારા ઘરનું મકાનનું કામ ચાલતું હતું. ઓકે. અને એ વખત મારી સેલેરી બી ઓછી, મજૂરોને બી પૈસા આપવાના. ઓકે. જ્યારે મેં મળ્યો ને ત્યારે ડોક્ટરે મને એવું કહ્યું કે 2.5 લાખ રૂપિયા ખર્ચો કરાવવો પડશે. પડશે અને પડશે. ત્યાર પછી તમને નેટસોફની પ્રોડક્ટ મળી. કોના દ્વારા મળી? અને એ નેટસોફની પ્રોડક્ટ મને હા. પ્રવીણભાઈ પરમાર આમળાના આમળા. ઓકે. એમના દ્વારા એમના મને દ્વારા તમને પ્રોડક્ટ મળી. તો મળી. પ્રોડક્ટ આપણે બતાવીશું કે જે ફૂડ સપ્લિમેન્ટ વેનીલા પાવડર છે, જેની અંદર તમે જોઈ શકો છો 50% પ્રોટીન છે. ઓકે. એની સાથે વાત કરું તો એજી ડિટોક્સ પણ ગોળી અમને લીધેલી છે. સાથે વાત કરું તો ન્યુટ્રી લીવર ગોળી લીધેલી છે. ઓકે. સાથે વાત કરું તો ડેન્ટલ પેસ્ટ લીધેલી છે. તો આ બધી પ્રોડક્ટ તમે કેવી રીતે લેતા હતા? પાવડર કેવી રીતે લેતા હતા મને થોડું જણાવો. સવાર સાત કેવી રીતે? આ પાવડર ગરમ પાણીમાં કે દૂધમાં લેતા હતા પહેલા એક? હું સાહેબ આ પાવડર ખરો ને હા. 9 સીપું પાણી ગરમ કરીને ઓકે. પીતો હતો. ઓકે. એની સાથે કઈ ગોળી લેતા હતા? એના એક ગોળી આ પાવડર લીધા પછી હા. થોડી વાર રહીને હા. હું ઈઝી ડિટોક્સ લેતો હતો. ઇઝી ડિટોક્સ રાત્રે લેતા? રાત્રે લેતો હતો. રાત્રે. સવારમાં? લીવર લેતો હતો. સવારમાં લીવર ગોળી અને પાવડર લેતા હતા. હા. ઓકે. અને ડેન્ટલ પેસ્ટ થી તમે શું કરતા હતા? ડેન્ટલ પેસ્ટથી હું બ્રશ નહીં કરતો હતો. બ્રશ ને કરતા હતા. ઓકે. આ પ્રોડક્ટ કેટલો ટાઈમ તમે વાપરી અને તમને રિઝલ્ટ મળ્યું? આ પ્રોડક્ટ મેં 4 મહિના કન્ટિન્યુઅસ વાપરી. હા. કન્ટિન્યુઅસ. જો કે સાયકલ મેં 6 મહિનાની પૂરી ઓકે. કરી પણ રિઝલ્ટ મને 4 મહિનામાં મહિનાથી મળી ગયું. ઓકે. એટલે હું તો એટલું જ કહું હા. કે જે ડોક્ટરો જે કરી નથી હા. શકતા તે નેટસપ કંપની જો આપણને કરી બતાવતી હોય ઓકે. તો બોલદન. જો આ એક ફૂડ સપ્લિમેન્ટ થી એમનો પ્રોબ્લેમ સોલ્વ થયો આજે. જે એમના શરીરના અંદર તો વિટામિન તો પૂરા મળ્યા, સાથે સાથે ક્લિયરિંગ થયું અને પથરી ડાયરેક્ટ વાગરીને નીકળી ગઈ. બરોબર. કેટલી પથરી હતી ટોટલ? 5 જેટલી. 5 એક પથરી હતી. તો આ જે તમારો પ્રોબ્લેમ સોલ્વ થયો, તો તમારા જેવા કોઈ આવા કોઈ પ્રોબ્લેમ વાળા હોય જેનો ઓપરેશન કરવાનો પ્રોબ્લેમ આવતો હોય કે પથરીનો કોઈ છે, તો એ લોકોને તમારે શું કહેવું છે દર્શક મિત્રોને? આ પ્રોડક્ટ લેવું દર્શક મિત્રોને તો મેં એવું જ કહું છું. ઓકે. મેં ખુદ 1000 નો કોન્ફિડન્સ મૂક્યો છે. ઓકે. મધ્યમ વર્ગ વાળા કોઈ બી વ્યક્તિ હોય હા. તો નેટસર્ચમાં પડો
Okay. અને તમે હા. એનું પ્રેક્ટિકલી યુઝ કરીને જુઓ. હું છાતી ઠોકીને કહું છું 100% નહીં, 200% કોન્ફિડન્સ મારો થઈ ગયો છે Okay. આની અંદર. સરસ સરસ 100%. થેન્ક યુ સો મચ તમારે જે ઇન્ટરવ્યુ આપ્યા બદલ બહુ આભાર.